वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन में आज हेल्थ मीटिंग हुई। वडोदरा में फूड सेफ्टी डिपार्टमेंट का सख्त एक्शन, सैंपलिंग बढ़ाने और फास्ट ट्रैक टेस्टिंग का सिस्टम। दूसरे शहरों में खराब या खाने लायक न होने वाले खाने से होने वाली घटनाओं को गंभीरता से लेते हुए वडोदरा शहर और प्रशासन ने फूड सेफ्टी को लेकर सख्त कदम उठाए हैं। वडोदरा में ऐसी कोई अनहोनी ना हो, यह पक्का करने के लिए फूड सेफ्टी डिपार्टमेंट, फूड इंस्पेक्टर और सर्विलांस ऑफिसर के साथ एक जरूरी रिव्यू मीटिंग हुई। सैंपलिंग में बड़ी बढ़ोतरी। पहले शहर भर से आमतौर पर 80 से 85 फ्रूट सैंपल बरामद किए जाते थे। अब इसे बढ़ाकर 300 से 400 और अलग अलग फेज में 500 तक करने का फैसला किया गया है। सभी जोन और वार्ड में इंस्पेक्शन, रेस्टोरेंट, होटल, कैंटीन, लॉरी और स्ट्रीट फूड वेंडर के किचन की सफाई, ग्लव्स का इस्तेमाल, कुकिंग ऑयल की क्वालिटी, रंग और दूसरे मटेरियल की क्वालिटी की सख्त जांच की जाएगी। लाइसेंस और हाइजीन चेकिंग, यह भी चेक किया जाएगा कि सभी फूड बिजनेस ऑपरेटरों के पास वैलिड लाइसेंस है या नहीं और किचन में सही हाइजीन रखी जाती है या नहीं। रोजाना रिपोर्टिंग, डिप्टी कमिश्नर हेल्थ रोजाना परफॉर्मेंस का रिव्यू करेंगे और एक एक्शन टेकन रिपोर्ट जमा करनी होगी। रिपोर्टिंग प्रोसेस तेज किया जाएगा। सैंपल टेस्टिंग रिपोर्ट देने में लगने वाले समय से बचने के लिए लैब के साथ बातचीत करके टेस्टिंग प्रोसेस को फास्ट ट्रैक करने का एक प्लान बनाया गया है। આજે સિટીના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ફૂડ ઇન્સ્પેક્ટર્સ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મીટિંગ અત્યારે ટૂંકા સમય પહેલાં કરવામાં આવ્યું છે. જે રીતનું બીજા કોઈ જગ્યામાંથી અનબનાવની મેસેજીસ આવતા અને ગંભીરતાથી લઈને વડોદરા શહેરમાં આવા કોઈ ઘટના ના બનવું જોઈએ એના માટે તકેદારીની ભાગરૂપે આજે આ મીટિંગ કરવામાં આવી છે. સૌથી પહેલાં ફૂડ ઇન્સ્પેક્ટર્સનું કામગીરીને પણ અમે રિવ્યૂ કરવામાં આવ્યું અને કેટલા સેમ્પલ્સ લઈ રહ્યા છે, કેટલા લીગલ સેમ્પલ્સ અને કેટલા સર્વેલન્સ સેમ્પલ્સ લઈ રહ્યા છે એના ઉપર પણ અમે માહિતી મેળવી અને આવનારા દિવસોમાં મેક્સિમમ ટુ મેક્સિમમ સેમ્પલ્સ આપણે લેવા માટે દરેક ઝોનમાંથી, વોર્ડમાંથી લેવા માટે અમે સૂચના આપી છે. રેસ્ટોરન્ટ્સની અંદર અને હોટેલ ઇન્ડસ્ટ્રીની અંદર જે પણ ફૂડ સેફ્ટી પ્રિકોશન્સ લેવાનું છે, લાઇસન્સીસ જે લેવાનું છે બધાને ચેક કરવાનું પણ કીધું છે. સાથે સાથ કિચન્સની અંદર જે ક્લીનલીનેસ, કિચનની સેફ્ટી કેવું છે, ક્લીનલીનેસ કેવું છે, લોકો ગ્લવ પહેરીને કામ કરે છે કે કેમ, ક્વોલિટી ઓફ ફૂડ મટીરિયલ્સ જે વાપરે છે, કલર મટીરિયલ્સ છે, ઓઇલનું ક્વોલિટી, લારી ગલ્લાની અંદર પણ કેવી રીતે કામગીરી કરે છે, રેસ્ટોરન્ટ્સમાં કેવી રીતે કામ કરે છે, કેન્ટીન્સમાં પણ કેમ ચાલે છે, બધાનું ફૂડ સેમ્પલ્સ વધારે લેવા માટે અને સર્વેલન્સ, ઓવરઓલ સર્વેલન્સને એક્ટિવેટ કરવા માટે પણ કીધું છે. અત્યાર સુધી અપ્રોક્સિમેટલી 80 to 85 સેમ્પલ્સ લેતા હતા, હવે એકદમ વધારીને 500 સેમ્પલ્સ સુધી લઈ જવા માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છે. પણ પ્રેક્ટિકલી વાત કરતા 300 to 400 સેમ્પલ સુધી લેવાની એ લોકોએ પણ સંમતિ આપી છે. એમાં બે પ્રકારનો હોય છે, એક સર્વેલન્સ તરીકે પણ કરતા હોય છે અને ડિટેલ ડેટા અપલોડ કરતા લીગલ સેમ્પલ્સ પણ હોય છે. પણ હવેથી તકેદારીના ભાગરૂપમાં વડોદરા શહેરમાં ફૂડ ઉપર થોડું વધારના ગંભીરતાથી કામગીરી કરવા માટે એમને તમામને અમે સૂચના આપી છે અને ડેલી એની રિપોર્ટિંગ અને કોઝ ઓફ એક્શન અને વોટ ઇઝ એક્શન ટેકન રિપોર્ટ ડેલી સબમિટ કરવા માટે ડેપ્ટી કમિશનર હેલ્થને પણ અમે સૂચના આપી છે. ડેપ્ટી કમિશનર હેલ્થ રોજના રોજ એને રિવ્યૂ કરીને સારું કામગીરી કરવા માટે એમને તાકીદ. ફૂડ ઇન્સ્પેક્ટર્સને સૂચના આપી છે. ફૂડ ઇન્સ્પેક્ટર્સ એમના રીતે જે જગ્યામાંથી સેમ્પલ્સ લેવાનું રહેશે એ લોકો વિસ્તારમાં શું બની રહ્યા છે, કયા વિસ્તારમાં શું ચાલી રહ્યા છે એ લોકો જાતે જ નક્કી કરીને કરવાનો એને ફ્રીડમ આપી છે. તકેદારીના ભાગરૂપમાં એ લોકો વધારે પણ સેમ્પલ્સ લેશે અને કુકિંગ ક્વોલિટી એના ઉપર પણ જાગૃતતાથી જ કામગીરી કરવા માટે. નોર્મલી હું એમને પૂછ્યું હતું, નોર્મલી 3 થી 4 દિવસ રિપોર્ટ આવવામાં વાર લાગે છે એવું કહે છે, પણ આને પણ થોડું ફાસ્ટ ટ્રેક કરવા માટે અમે લેબોરેટરીઝમાં પણ વાત કરવા માટે ડેપ્ટી કમિશનરને કીધું છે. આશા રાખી કે આ પ્રક્રિયાથી થોડું સ્પીડ ઓફ રિઝલ્ટ પણ ફાસ્ટ આવે એવા પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે વી વિલ ટ્રાય ટુ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ